તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નવસારીમાં પણ હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। નવસારીમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। વરસાદના કારણે દશેરા ટેકરી વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયા। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીનો ભરાવો થયો છે। શાંતિવન સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સૌથી વધુ ઘરોના પાછળના ભાગમાં પાણી ભરાઈ ગયા। તંત્ર દ્વારા પાણીના નિકાલ અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે। બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ છે, જેમાં ખાસ કરીને નવસારી શહેરના શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બન્યા છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારના દ્રશ્યો છે। પાછલા ભાગમાં જે કંઈક ગટર જાય છે એના ગટરિયા પાણી શહેરના જે કંઈક અલગ અલગ વિસ્તારો છે એમાં ખાસ કરીને દશેરા ટેકરી વિસ્તારના પાછલા ભાગમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। સપાટીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, જે ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે સમગ્ર પાણી જે છે નવસારી શહેરમાં આવે છે અને શહેરનું પાણી આ જે કંઈક ઝૂંપડપટ્ટીઓ છે વિસ્તારમાં ભરાઈ જતું હોય છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે દશેરા ટેકરી વિસ્તારના દ્રશ્યો છે। ઘરોને લગોલગ પાણી વહી રહ્યું છે, સપાટીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, જેને લઈને લોકોની સમસ્યામાં વધારો થયો છે। ખાસ કરીને ઉપરવાસમાં હજુ પણ વરસાદ ચાલુ છે, જેને લઈને સપાટી વધી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી અને ગટરિયા પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે લોકોની સમસ્યા હજુ વધુ વરસી શકે એને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ થઈ ગયું છે અને લોકો પણ અપેક્ષા રાખી રહ્યા છે કે તેમને જો પાણી ન ભરાય અને પોતાના વિસ્તારમાં પાણી ન આવે એના માટેની ડ્રેનેજો છે એ ખુલ્લી નાખવામાં આવે અને વહેલી તકે એમની સમસ્યાનો સામનો કરવા માટે તૈયારીઓ કરવામાં આવે। નિલેશ ગામિત, TV9 નવસારી।